રાજ્યમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થતા હવે વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા છે અને આ વિદ્યાર્થીઓની સાથે એબીવીપી પણ આવ્યું છે। એબીવીપી સંગઠને ગઈકાલે રાજ્યના મોટા મહાનગરોમાં વિરોધ કર્યો હતો અને હવે તો આ વિરોધને વધુ એક ડગલું આગળ લઈ જશે એબીવીપી જાહેરાત કરી છે કે અમે ગાંધીનગરમાં એક મોટું આંદોલન કરીશું, તેના માટેની તૈયારી થઈ રહી છે અને ગુજરાતના તમામ 182 ધારાસભ્યોને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે। શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને રજૂઆત કરો તેવું ધારાસભ્યોને કહેવામાં આવશે। એટલે કે એબીવીપી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે। આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેટલા પણ 182 ધારાસભ્યો ગુજરાત પ્રદેશની અંદર છે તો 182 ધારાસભ્યોને આવેદનપત્ર સોંપશે અને માંગ કરશે કે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન જે છે એ આગામી વિધાનસભા સત્રની અંદર આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન લેવામાં આવે અને એને વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવે એના માટેની વાતચીત એ વિધાનસભાની અંદર કરવામાં આવે। અને જો વિદ્યાર્થી પરિષદનો આ આવેદન આપ્યા પછી પણ જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આજે આ વિદ્યાર્થી પરિષદ એ આખા ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ એકઠા થઈ અને ગાંધીનગર સુધીનું પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું થાય તો એના માટે પણ તૈયારી વિદ્યાર્થી પરિષદની પૂરેપૂરી છે, એની રચના પૂરેપૂરી બનેલી છે અને આજે હું આ ગાંધીનગરના જે આંદોલનની છે એની હું આજે ઘોષણા કરું છું। તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે આખરે સરકારનું શું સ્ટેન્ડ છે, શું સ્પષ્ટતા છે તે હવે આવી ગઈ છે। આ આંદોલનને પગલે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે, કારણ કે પહેલા તેમાં ગોલમાલ થતી હતી। કોલેજ મેનેજમેન્ટ કોટાથી બેઠકો ભરવામાં આવતી હતી। આ ભરતીમાં ગોલમાલ થતી હોવાની ફરિયાદને કારણે હાલ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તેવી સ્પષ્ટતા તેમના તરફથી કરવામાં આવી હતી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે।